વેલકમ બેક। આગળ વાત કરીએ વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે ભાયલીની નવરચના સ્કૂલને આ ધમકી ભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો। વડોદરામાં 3 જગ્યાએ આવેલી છે નવરચના સ્કૂલ। આ ધમકી ભર્યા ઈમેલને લઈને વડોદરા પોલીસ પણ હાલ દોડતી થઈ છે। જોકે ત્રણેય નવરચના સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે હાલ, અને આજની પરીક્ષા પણ શાળામાં મુલતવી રાખવામાં આવી છે। ત્યારે શાળા શરૂ થાય તે પહેલા જ વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી। સ્કૂલની અંદર પાઇપલાઇનમાં ટાઈમર બોમ્બ મૂક્યો હોવાની ધમકી આપવામાં આવી છે, ત્યારે ટાઈમર બોમ્બ મૂક્યો હોવાના ઈમેલ થી આ ધમકી આપવામાં આવી છે। એસઓજી અને પીસીબી બોમ્બ સ્ક્વોડ દ્વારા સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સ્કૂલમાં એફએસએલ અને સાયબર ક્રાઇમ તપાસ હાથ ધરી રહ્યું છે। જોકે આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે ત્યારથી જ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે। નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। વડોદરા શહેરમાં આવેલી નવરત્ના સ્કૂલની વિવિધ 3 શાળાઓ, જે પૈકી ભાયલીની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી। આચાર્યએ જેવો ઈમેલ જોયો તેઓ તરત જ પોલીસને જાણ કરી છે। આપ જોઈ રહ્યા છો તે મુજબ સમા વિસ્તારમાં આવેલી નવરત્ના સ્કૂલ અને ભાયલી વિસ્તારની 2 શાળાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। સાહેબજી, શું કહેશો, કઈ રીતની ધમકી મળી હતી અને શું ચેક કરવામાં આવ્યું છે? ભાયલી નવરચના સ્કૂલ છે, તેના પ્રિન્સિપલ કશ્મીરા જયસ્વાલ છે, તેના ઈમેલ એડ્રેસ ઉપર એક ડાર્ક વેબ તરફથી મેલ આવેલો છે કે નવરચના સ્કૂલની પાઇપલાઇન છે તેમાં ટાઈમર બોમ્બ રાખવામાં આવેલો છે। આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસની તમામ ટીમો, જેમ કે લોકલ પોલીસ છે, ડીસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ અને બીડીડીએસ, તમામ ટીમો હાલ સ્થળ ઉપર પહોંચી ગઈ છે। તમામ સ્કૂલમાં બીડીડીએસ અને ડોગ સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવેલો છે। સાહેબ, કઈ મળ્યું છે અત્યારે હાલના તબક્કે? હાલ કોઈ વસ્તુ મળી આવેલ નથી। એક સ્કૂલમાં તપાસ થઈ ચૂકી છે, ચેકિંગ થઈ ચૂક્યું છે, અને 2 સ્કૂલમાં તપાસ હાલ શરૂ છે। જોઈ રહ્યું આવો ધમકી ભર્યો ઈમેલ કોણે કરીને શું હેતુ હતો એનો સાયબર ક્રાઇમ પણ એની તપાસ કરી રહી છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ અનેક જગ્યાઓ પર શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જે પરીક્ષા રાખવામાં આવી હતી શાળામાં તેને પણ મુલતવી રાખવામાં આવી છે। વાલીઓને પણ વહેલી સવારથી જ જાણ કરી દેવામાં આવી હતી અને શાળામાં પણ રજા આપી દેવામાં આવી, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ભાયલીની નવરચના સ્કૂલને આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો ત્યારબાદ પોલીસ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અલગ અલગ 3 જગ્યાઓ પર આ રીતે નવરચના સ્કૂલ છે। હવે આ ધમકી ભર્યો મેલ મળ્યા બાદ 3 સ્કૂલોમાં અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। આ ઈમેલ મળ્યા બાદ વડોદરા પોલીસ હાલ દોડતી થઈ ગઈ છે। અનેક સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે।